સુરતના ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે 15 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં બોક્સ કલ્વર્ટ અને પ્રોટેક્શન વોલના કામોનું ઈ-લોકાર્પણ સમાવેશ થાય છે। શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકાના 9 ગામોની શાળાઓમાં 11 કરોડના ખર્ચે નવા ઓરડાઓ બનાવવાનો સમાવેશ થયો છે। આ તમામ કામોમાં ગ્રાન્ટ ફાળવતા મુકેશ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। જણાવ્યું હતું કે પીએમ મોદીના સૌના સાથ સૌના વિકાસનું સૂત્ર સમર્થક થઈ રહ્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સપનું અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને સાકાર કરવા માટે આજે 5 ગામની અંદર વેડિંગ મશીન મૂકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આપણે જોઈએ છે કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા હતા। આપણે જોઈએ છે કે જે રીતે ડ્રેનેજના કામો છે એ ડ્રેનેજના કામો માટે પણ 10 જેટલા મશીનો મૂકવામાં આવ્યા છે। સાથે સાથે જે સ્લેબ ડ્રેનો છે, લોકોને ખેડૂતોને ખેતર જવામાં તકલીફ હતી, એના માટે પણ 341 લાખ રૂપિયાના ખર્ચે સ્લેબ ડ્રેન પણ મંજૂર કરવામાં આવી છે। એનું પણ આજે ખાતમુહૂર્ત થઈ ગયું છે।